પાલડી જૈન દેરાસરમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે। પોલીસે એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દેરાસરમાં 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો હતો। ઘટનાની વાત કરીએ તો 13 ઓક્ટોબરે દેરાસરમાંથી 1 કરોડ 64 લાખની કિંમતનું મુગટ, આંગી અને કુંડળની ચોરી થઈ હતી। જે બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। સીસીટીવીમાં પૂજારી હરકતો શંકાસ્પદ દેખાતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી। મંદિરના ભોયરામાં કિંમતી દાગીના મૂકવામાં આવ્યા હતા, જેની ચાવી માત્ર પૂજારી પાસે રહેતી હતી। જોકે જ્યારે પણ જરૂર પડે ત્યારે જરૂરિયાત મુજબ વસ્તુઓ મંગાવી પરત મૂકી દેવામાં આવતી હતી, પરંતુ આરોપી મેહુલે ટુકડે ટુકડે કટર વડે કટિંગ કરીને તેમાંથી ચોરી કરી હતી અને ચોરીનો મુદ્દામાલ સંજય જંગારિયા અને રોનક શાહને વેચાણ કરતો હતો। देरासर है एमां छेल्ला 15 वर्षथी पूजारी तरीके काम करता मेहुलभाई राठोड अने ए देरासरमां साफ सफाईनुं काम करता दंपतीए देरासरना जे मूर्तिओ छे ए मूर्ति पर घरेणा तेमज मूर्तिना आंगी अने कुंडळ मळीने चांदीना जे ऑर्नामेंट्स हता एना लगभग 1 करोड़ 64 लाखनी चोरी करेली।